કોમર્શિયલ ગેસની અછતના કારણે સુરેન્દ્રનગરના સિરામિક ઉદ્યોગને પડ્યો છે ફટકો। થાનના કારખાનામાં વપરાતો ગેસ મોટા પાયે કુવૈત અને સાઉદી અરેબિયામાંથી આવે છે, જે હાલમાં રોકાઈ ચૂક્યો છે અને થાનમાં હાલમાં 200થી વધુ સિરામિક ઉદ્યોગો આવેલા છે, જેમાંથી 175 એકમો સરકારના મિનિમમ ગેરંટી ઓફટેક હેઠળ કરાર આધારિત છે, જ્યારે બાકીના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો કરાર વગર ગેસનો ઉપયોગ કરે છે। થાનગઢના સિરામિક ઉદ્યોગમાં બનતી વસ્તુઓની માંગ વધી રહી છે, પરંતુ ગેસનો પુરવઠો ન હોવાથી અને ઉત્પાદન નથી કરી શકાતું। ગેસની અછતના પરિણામે ઉદ્યોગોમાં કામ કરતા 20,000થી વધુ કામદારોને અસર થઈ રહી છે। હજુ 31 માર્ચ સુધી 80% સુધીનો જ ગેસ મળી શકશે। આ ગેસ પુરવઠા પર 20%નો કાપ મુકાયો છે। જો આ કાપ દૂર નહીં થાય તો ઉદ્યોગો બંધ કરવાનો સમય આવી શકે છે। ટૂંકમાં અત્યારે અમારી પાસે આ સિવાય બીજો કાંઈ છે નહીં અને ખેતીવાડી પણ નથી કે ભાઈ હાલો આપણે ખેતીવાડી કરી શકીએ કે થાનમાં અત્યારે સિરામિક ઉદ્યોગ બંધ છે તો ખેતીવાડી કરી। ટૂંકમાં અમારી પાસે હવે આ સિરામિક સિવાય કાંઈ ઓલું છે નહીં। હવે સરકારને અમારે એ જ અપીલ છે કે ભાઈ તમે આનો કંઈક વચલો રસ્તો કાઢો। ગવર્મેન્ટ જો આ ગેસ વધારાનામાં 80%માં જો ભાવ વધારો કરશે તો અમારે તૂટી ગયા ઉપર પૈડા ઉપર પાટાની જેમ બીજી બધી મુશ્કેલી આવશે અને ન છૂટકે અમારે અમારા એકમો આગળ ન ચલાવી શકીએ અને બંધ કરવાની સ્થિતિ આવે અને જેને કારણે ઘણા બધા 3,000થી 4,000 ફેમિલીનું ભાવિ જોખમાય એવું છે। તો અમારી સરકારને નમ્ર વિનંતી છે કે 80% ગેસનો ભાવ વધારો છે, ભાવ વધારો ન કરતા કન્ટિન્યુ 80% સપ્લાય અમને મળે તો અમે આ દિશામાં થોડાક બચી જઈએ। મોન્સૂનમાં જ આખું મેન્ટેનન્સ હોય છે, એટલે અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એમાં અમારે અત્યારે મેન્ટેનન્સમાં દરેક લેબરને છૂટા ન કરવા માટેનો નિર્ણય કરેલો છે, પણ વધુ પડતા ગેસના ભાવ જો વધારે વધી જાય તો એપ્રિલમાં અમે સ્વેચ્છાએ યુનિટ અમારે બંધ કરવાનું આવશે અને 20,000 ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે લેબર છે એને રોજીરોટીનો મોટો પ્રશ્ન આવશે। સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ જ મુશ્કેલીમાં છે, કારણ કે ઘણા કન્ટેનરો પોર્ટ ઉપરથી પાછા આવ્યા છે અને ઘણા ઓર્ડર પણ કેન્સલ થયા છે, કારણ કે સ્ટીમર ત્યાંથી પસાર નથી થતી। અને ગુજરાત ગેસે પણ ગેસ સપ્લાયમાં 50%નો પહેલાં ઘટાડો કર્યો, પછી અમારી માંગણીના લીધે એ લોકોએ 80% સપ્લાય આપવાની ચાલુ કરી। અમારી ખાસ માંગણી એવી છે કે જે 80% લેખે જે તમે ગેસ સપ્લાય કરો એ જૂના ભાવે જ ગેસ સપ્લાય કરો, કારણ કે નવો ભાવ આવે હજી અમારે ઓર્ડર તો નક્કી નથી થયા અને નવો ભાવ કેટલો આવશે એ નક્કી નથી। એટલે અમારી ગુજરાત ગેસને ખાસ માંગણી છે કે જૂના ભાવે અમને 80% લેખે ગેસ સપ્લાય કરો।